હું આવી લે આવું ઓ કાકા હા આ નેસરનો ચોપડો લઈને કેમ બેઠા હો? લે કે તા લાય આ થયો ચોપડો હા આ હિસાબનો ભાડ્યા કરું લઈને હેડા આવો હો. એટલે કઈનો મેં જ વિચાર કરું માર બેટું હિસાબ તો જો નવરી કવિતાઓ લખેલી હોય કવિતાઓ જ હોય. હા હાર્યો તો હિસાબ ખરેખર 2 વીઘા ઘરની જમીન વાવીએ છીએ 5 વીઘા ભાગવી એમાં તો આખા વર્ષનું બિલ કેટલું બન્યું છે 28,000 શું કરવાનું ખેતી કરી મરી જઈએ લ્યો ખેતી કરીએ તો કોઈ ભાગતા છો નહીં આટલી જમીન ઘરની હોય તો કેવો ફાયદો પડી જાય હું ઘરનું હોય તો ફાયદો પડવા તમારે જમીન લે તો સાચું ખરા એટલે 2 વીઘા ઘરની જમીન છે બરાબર હવે 5 વીઘા ભાગની વાવીએ છીએ બરાબર આપણે એટલે એમાં તો 28,000 તો બિલ બન્યું ભલા પોણા આ તે ઘરની જમીન હોય ને તો જ આપણે પાલવા ભાગવામાં તો કશું મળતું નહીં તાન હવે એમ તો કહું ભાગવામાં તો શેડ ગરમ પૂરા થઈ જઈએ આ થઈ ગયા 28,000 રૂપિયા તો બિલ બન્યું ભલા મોણા તે પણ હવે વિગો વધારવા નહીં તે હવે ચોરી તો રસ્તા પડી વિખોઈ બધી જા હા અત્યારે જમીનના ભાવ કેટલા ખબર હ પૈસા નહીં જમીન લે એવા એમાં ચો રસ્તામાં પડી છે તાર પેલા ઘોડારી 4 વીઘા લઈને બેઠો 4 વીઘા ઓલે એ તો લઈને બેઠો છે ને વાવડો ઓલે વાવડો તો લઈને બેઠો છે હજુ એમાં હવે કેટલી ગ્રામ વાવડો રાખવાનો એનો ભાગ પાડવાના કે ના હોય હા અલ્યા એ તો હું ભૂલી ગયો હું આ ભાગવી જમીનો વાઈ તો કઈ પાલવતું નહીં એવા થાય એક વિગો વધારાવ કોઈ પાલવા પછી વધી ના જાય એક વીઘો હું કેવું પણ એટલે અત્યારે કર્યું આપણે 4 વીઘા તમે કેટલી ભાગવી વાવો વાવું હું 5 વીઘા 5 વીઘા ભાગવી વાવો ને હા એટલું એરી 4 વીઘા મને લઈ લે હા કરતી છી ને એ વાત સાચી હો તમારી જેમ કે અમુક જો એને તો 2 ભાગનું આવે હા. જમીનનું આવે અને મજૂરી કરે એનું આવે હા ભાગ પડાવવા જ પડશે હવે ગમે તે અને આપણે થાય. તો ભાગવી વાઈ ભાગ હેતરવાના ભાગ આલવાનો બોરનો ભાગ આલવાનો આપણા ભાગવાથી આપણે આવે એમાં પેલા બાના કશું સેવાય કરતો નહીં લે હીરો પેલી પડીકી લાઈન આલી દે દવાની બાના હાથ ચડે ખબર હ કશું સેવા કરતો નહીં. સરકારી મને જલ્દી આવે હા હોય એટલે હું કહું ખબર હ ગમે તે થાય હવે ભાગ પડાવવાનું કરો આ તો હું કઈ નહીં વિચારું પણ સાથ મળતો નહીં કોઈને ના એટલે હું શું નહીં યાર હવે તો પણ 2 જણા એકલેથી કશું ના થાય કોઈ 2 જણા હરખું થવાનું પછી એ વાત સાચી હવે મારું કેવું ખબર હ આપણે 2 જાહો તો અડખા થાવ તે વાત તો સાચી જ છે ને. 1.5 ફૂટિયા ઉઠાવો ઘટે આપણે ભાગ પડે પછી 1.5 ફૂટીઓ લેવા આવશે લઈને લઈ જ લેવો પડે હંગાત આપણે તાળ પછી એ આપણને અરખા કરશે ને પછી મેઠું બોલીને ડાયો થઈ જાય છે હું કહું હું તો આપણે તો લોહડા હાલ જ જઈએ હો આવો જલ્દી આવો હાલ જ જઈએ લોહડો ખરેખર મારું ઉડ્યા બારીના બાયણા કાઢ્યા ને તાણે તો મજબૂત અને હવે જ મારું ઉડ્યું હાડી ગયા પડ્યો હવે હારે રે ને ફળગાઈ દેવા પછી કેમ કે હારે કશા કોમને નહીં હવે હા તો હો ચડી હાથ આમનું લાયક રાખું ચોથી હા એટલે આરામનું નહીં લાયા મજૂરી કરીને લાયા હતા આ તો તાર દેવ સાડા એટલે કહું અને આ તેમ જૂનું થયું ખબર હે? ઘરમાં નવું ન ખાય ને એટલે આ જૂનું બહાર કાઢ્યું તમારે કોઈ એમ ઘરમાં એમ નહીં રાખ્યું બસ હવે ઘણા સુધારા કરી નાખ્યા ઘરમાં હવે કોઈ ભણાવવા નહીં આવતું હવે એવું વાત કરવા આયા એ તો પૂછો તમે આયા હું કોમથી આયા હોમ આયા છો બે જણા. ભાઈ બારું રખાયું તો કઈ દીધું લ્યો નખાઈ દીધું હવે આયા છો 2 જણા નવરા હોતે નવરા નહીં કોઈ તારા વાડે નવરા નહીં અમે કોઈ હોય તો હું એ નવરો નહીં આ બારેનું કામ ચાલુ આ તો ભાઈ પડે એટલે તને પૂછવા આવે કે તને પૂછવાય ના આવીએ કોઈ તો સારી વાત લઈને આયા એટલે હની સારી વાત છે જમીન ની લ્યા જમીન આપણે હાલ રૂપિયો નહીં ચાલ ભાગવી એક ઉતેર કોઈ રાખવી નહીં જેટલી હે ને એ બરોબર હે તમે પાછું આવ્યું હોય કેટલું પાલ્યું કોઈ પાલવી નહીં આટલો ના ભાગ શેતરાના બધા મારા વર્ષે બેઠા બેઠા ભાગ લઈ જઈ આપણે મોય મજૂરી કરીને તૂટી જઈએ ઘરની હતી મો ઘરની 2 વીઘામાં થોડું ઘણું મળ્યું હે, બાકી ભાગવી વાળ્યું ને એમાં તો કોઈ મળ્યું નહીં અરે ભાઈ આપણે વિગો વધારવાનું નહીં યાર આવું કંટાળું કરો તો મારા ઘેર આવવાનું જ નહીં યાર એ બસ આ હવે તો વીઘા વધારવાની વાત કરી શરીરમાં ઠકાણો હોય ના. સાયરો ગોબરા વેરા કરે હા હા મારી વાત આપણો હવે હાગા વાલે છે ને આવું ઢેક પાડા જેવું તો હું આબરું રે લે જેટલી સજા અમે જવાય જ નહીં હવે એ બધી રાજ મેળો જમે જમે વાત કરવા આવ્યો એવું આપણો વિગો વધારવાનો છે કે નહીં હા એટલે તો ઉધેડ મળે હે. ના. ઉભેર નહીં ભાગવી તો આપણે નહીં વધારવી એટલે 4 વીઘા જમીન હા એમાં એક ત્રીજા ભાગે તમારે એરી આવશે વીઘો હા. 4 ભાગ પડશે 4 વીઘામાંથી બાવાળી હા બાવાળી ઘોડારે જોડે હે ને પણ હાલ આપણે ના આવે ને યાર એટલે કેમ ના આવો કેમ ના આવે એ હું બાની ચાકરી કરીને ઊંધો પડી ગયા હે તારા
બાને એનો ખવડાવો એટલે અરે ખબર આવે તો કોઈ ચાર વીઘા લેવાની હોય મરસું રોટલો ખવડાવે લ્યા હવારોનો હોચે ખવડાવવા હોય તો હવારો એ ખવડાવવા નહીં હમણાં પેલો હાથ ચડ્યો ખબર હે? જે જતા નહીં મતા બા જતા રે એમ નહીં સરકારી દવા લેવા પહોંચ્યો તો ઉવા. પ્રાઇવેટમાં નહીં પાહું મફતવી એટલા હેરો મફતની દવાઓ કરાવો હા. ચાર વાવડો ભોગવો એમ હા. કે વાવડો પોકપો એટલે વાવડો એને ચમ આલ્યો કે બાનું દવાખાનું એને ખાવા પીવાનું પૂરું પાડે એ માટે તાણી અને આ ધારપુર તોડી એ હું દાડા વાળી આયરા હા તાણી યાર એટલે હું કહું અત્યારે હેડો ભાગ પડાવવાનો હોય ગમે તે થાય શું હતો નહીં ભાગનું તો હું કઈ નહીં વિચાર્યું અમે આ ભાગવી વાય કંટાળે હું કોઈ પાલવતું નહીં અરે રૂપિયો મળતો નહીં ગોઠના ઘરના કાઢવાનું થઈ જોડવાના આવી શેડમાં પાહા શેડમાં નહીં આ મજૂરિયાના આલીએ આપણા ઘરના અને આપણી મજૂરી નહીં ગણવાની હા એટલે હું કહું હા. વાયકાણા આટલા કડક થો ને કે થાજો પાહા ઈ પછી અડખો એકલો મૂઠ થવું હર વખત બે જણા બોલતા નહીં જો હા. તન વાળા આલે પેલા કાભોજી કડક થાય કાભોજી જેમ બોલી એવું બોલી એ જોવાનું પછી બીજા નંબરે તમે બોલજો હા અને પછી છેલ્લે હું બોલે બસ જીઓ વધારે ગરમ થાય એ જોઈએ હવે જો જે ઢીલો પડે ને કે કોણના પટ્ટાની મું મેલ્યો પછી હો લડો તાન હેડો ગફૂર બેટા પાણી લાવજે બેટા પાણી લાય બાબા શું કરું પીવો આ તો નેચે મેલવો પીવો મેલ બોલો લે હેડો બોલો કેવું સારું હોય ને બાના આમાં તો લેવા આવ્યા હો આમાં લઈ લઈએ ને બાના હા બા એ કાપાઈ હલો વાત કરો આમાં તો લઈ લો સમાચાર નહીં કહેતો જે વાત કરવાની એ કરો કે યાર અરે કલમ પણ તમે પેલા તમે કરો હું બાને સમાચાર લઉં હું બેઠો છું પછી તો ગોગાજી પેલા કહેજો. બધું હું અંપાડી લઈ લ્યા હું બેઠો તમે બે જણા મોટા હો હું બેઠો છું બા ખીચડી લઈને આયા હે તમે બોલો સારું હન માર આબાદો હડો આબાદો આબાદો મનવતી લે બા સારું હન હમણાં કીધું તારપુર ગયા તા આયા છો નહીં હા આયા તા. હા વાપરી એટલે આયા મન લઈ ગયા તા મને મારા ડોસી કીધું એટલા કે મારા હારાને કે તારપુર લઈ ગયા હે આમ કા હે એટલા પછી હું કીધું જાવું પડે આશીર્વાદ આ ડોહોળિયા રીબાઈ હે મરતોય નહીં હું ખાઈને મરી જાય એવો. હું બાન પૂછું બા તમારે ત્યાં મળવાનું બા કીધું મરો કીધું અમાર પેલો વાવડો કે અમાર વીકો જમીન આવે મરો ચાર મરવાનું છે તો મારા બેઠા લતા તમે તમે અમુક તો રીબાઈ ને દાવના જોયે બાજુ બોલી તમને નહીં ખબર ઘડીકમાં ફરી જાય બધી ખબર અમારા બા હાચા હી હું જો બાપુજી બોલ્યું હું વાત કરું પણ એ ગફુરજી હા હું હા બાના તમે દવાખાને લઈ ગયા હા. તાના હું કીધું ડોક્ટરે એ નહીં હા એ કહેવાનું કોણ પણ તમારે ફોન તો કરે આવવાનું આયા તા છે પણ હું કોમમાં તો યાર વાત ભાઈ બા મને ફોન કાઢવું પડે તો બા નહીં પછી કહેવાનું કોણ પણ હવે આયા કહેવાનું હોય. કીધું જ ખરા હવે હું કહું હે કહેજો હવે તમે હેડો હવે તમે રહ્યા કો હવે મેં તો સમાચાર નું બધું પૂછી લીધું એટલા મારી વાત વાપર હા
હમણાં તો કોઈ નહીં ત્યાં ધારમાં તો બધું ફ્રી હોય બરોબર ખાલી ભાડું કીધું 1000 રૂપિયા ફ્રી હોય કને જો ને તમે તમે આવો ફોન કરે ફ્રી લઈ જાઓ તમે મને કીધું તો તમાર ભાભીએ કે દોહાન લઈ ગયા દવાખાને આ તે આયા ને કીધું તો એટલે તાના અમારે ઇકન જવાનું હતું ઇન પિયરમાં અલ્યા ઈ પિયરમાં હું કરું હા કેમ લોછા મારો હો કાપાઈ કાપાઈ કઈ દો ને તમે મેં તો કીધું હા કાપુજી હા કદી રિક્ષા નહીં જરા આ પેલા રે ગોમના ઘણી રિસ્કા હોય તો પછી પેલા મુરાખાન ગાડી ના લાવત કીધું હોત. ફોન તમે કેવા રહેતા નહીં પણ ફોન ઉપાડો પેલા ડોશો ના દો ફોન બસ પણ ના જોડે વાર કોમમાં હતા પછી ના ના ડોશો કી જ્યાં હે તો બાર આમ એટલે આગા જવા ચોપડો હા એટલે આવા હવે સેવા હારી એટલે કરજો સાવ. આવા દવાખાને જવાનું થાય ને તો હા. મને કહેજો હું આયા રે એમ હો એક વાર નહીં કીધું તમે ઘણી વાર ફોન કરે પણ ઉપાડતા નહીં મારે સર્જી જાય રૂબરૂ આબાનું લે માર જોડે એટલે રૂબરૂ કા બારે મેં ના હોય કાન બાર હાના થઈ જાય કોક કશો વાંધો નહીં પાર આવે તો તો તમે મારા બેઠા હો હા એટલે આ તઈને બોલીને ફરશે નહીં એક સવાલ ઉઠાવો યાર તઈને હંકાર સ્ટાર્ટિંગમાં જ પથાની ફેવરી મને ખબર હતી લ્યા તમે કોઈ બોલેવા નહીં એકટી અંગત કહીએ બધા શું કહો હા લે જમીન માર ભાગવી બાબાની હે એ તો જમીન વાપડો હા વાત તો બોલો પકનાઈ કી હા હે આ તો એકદમ ભેગા થયા લ્યા ખબર નહીં પડતી બા કોઈ આ ગોળ ગોળ વાતો કરી યાર ગમે તો કોક લઈને આયા હા કોક કહી શકતા નહીં પણ એરા કહી ને ના વેમ તો મને પડે ને કદી આવતા નહીં ના જ ચમ આયા તાર મને કે આ એટલે કઈ નહીં રહ્યા હું તમને વાત કરું હું વાત લઈને આયા હે હા શું હતું કહો એટલે મારી વાત વાપડો હવે બરોબર હા આપણું શું કઈ નહીં એટલે અમે તમે આ કહી દઉં કહી દો કહીએ કોની બા ત્રણ ગાડું એટલે કહેવાનું હો હંગાત બોલજો પાહા 1 2 3 મારી જમીન ના જમીન બાબતે જે કાગળે કમ્પ્લીટ કરાયો આપણા માનું નામ કાઢવાનું પ્રાઇવેટ દવાખાનામાં લઈ જઈએ સારું બતાવીએ શાંતિ સાબા કોઈ જરૂર નહીં પ્રાઇવેટ ની પેલું માનું નામ નહીં કઢાય ને આપણે જમીન હા મરી જાય એટલે એ કટર હા અમાર બેટા શું હાલ્યા તો હાલ. થોડો આગો આવ્યો ભરાતું નહીં બાહુ ન લેતા ને બા નહીં નડતું હું માની વાત કરું આમ ઘટાવાનું કહી દો આપણે માં કહું આપણી માં નહીં લે એવું તો કહીએ એટલે અમારી માં ચારાની માં હા, એમ કે? એનું કોઈ જમીન માં નામ કઢાય તારું બેડ દા કાબલા કમ આવો હારું બોલો હારું પણ મરવા પડ્યા અલા ભાઈ તમને દેખાતું નહીં તો એટલે હવે હું એક વાત કેવી હજુ હા, હજુ તો હાલ નહીં મળે ઘણું જીવવાનું હજુ 10 વર્ષ ગાડસી રહ્યા કામ કોને 10 વર્ષ ના ખાધી દે હા, ભાઈ. બાકી હવારમાં મરચા તો પાલા શીરો હારો શીરો બનાવીને ખવડાવીને શું દેવાનો કાઢી? ચોખ્ખા શીરો શીરો માં ખરા હું કંકોડ ખવડાવ્યો ચાલો કાપા બેટા બોલા ઈજા તને હાલી ભાગ અમારે બોલો અમાર કે કવરા કોઈ દાલ લાયો લે એટલે રે અમાર ઘેર હા વાહ વાહ ચાલ વીઘા બાવડે ખવડાવવા દે રહ્યો હા હાલ તમે પાક દે વાવ. ને, પાક આ પાકવી જમીન લે તમારે મહામરીજી હે બા. હું કહું ખબર તમારી મારા બસ તમારે તાર મળવાનું હોય. બનતો મારા જમીન ઉપર લોન લેવાની હે બરોબર મોજો લેવો ઉપર લોન લે બોજો. બોજો લેવાનો હે બોજો જો ના કહેવાય એ મોજો હોય કે બોજો હોય એટલે કાગળ એમ તમારે સહી કરવાનું સહી તો આજે ના કરું કાલે ના કરું મરે ના કરું બા. તો ભાઈ ભાગ પાડી આલો હા. જમીન હોય તમારા વાવડાના વાત કરો તું ટુહા મેલી જીવતે મન હે ના લ્યા હે તન ખબર નહીં પા અરે પણ બાય ખેંચ્યું યાર. હાલો હાલો વન વન મહિનાથી મારી વાત ઓપડો હું કીધું મારે શું કરવું નહીં હવે બા આગળી પહોંચજો બાની અહીં તો હવે થોડું ટોપું લાઈન પહેરાઈ દેવાનું પેલું બુઢિયા ટોપું લે અમે બુઢા થઈ ગયા હે ને બુઢિયા ટોપું ચાલે હવે ઊંઘવા દો મને હેરાન ના કરો હવે આ બા કીધું મારી વાત ઓપડો હવે બીજી વાતો છોડો હમ. મારે બોજો લેવાનો હે
કો તો બા સહી કરો કો તો પછી તમારે ભાગ વાવડામાંથી ભાગ પાડી હા, આવો. બાવો. અમારે વીઘો ભાગ આવી જાય. વીઘો વીઘો આવો. હવે વાત તું આવી આગળ ના ગયો. આવે, તારે સહી નહીં કરે તમારે. હવે વાપરી લો હવે હું આગળ વાત કરું એટલે યાર તારા એકલાના બા નહીં અમારા સી પછી બા હાવ હવે જીવતા હે. તું હું પૂરું કરી ખવડાવતો નહીં. તું શું કરી કાઢ? દવાખાનામાં દવા કરાવી અલા, છે. સરકારી તારું કરતો નહીં. અરે તારપુરમાં લઈને તોડી હું હારી દવા કરાવી આયરા. ઠાકોરમાં લઈને જાઉં મફત નહીં જતો 1000 રૂપિયા ખર્ચો કરીને જાઉં હવે ચાર વીઘા વાવો હશે. આપે લો તમે વાવો એટલે ભાઈ ભાગે બધા પૈસા આવશે તો અમે. મારવા બેઠા લે તમે આ મારી નાગેશ્વરી આ